ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ઘઉંના લોટના પાપડ કેવી રીતે બનાવવા એની રેસિપી કહીશ. તો આ એકવાર તમે બનાવી પૂરા વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. આ પાપડ તમે શેકીને કે તળીને બે રીતે ખાઈ શકો છો. તો તમે આ ઘઉંના લોટના પાપડની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. જો તમારા પાપડ વણીને સુકાતી વખતે જો ફાટી જતા હોય તો આ રીતે તમે બનાવજો. એક બી પાપડ તમારો ફાટી નહીં જાય. તો તમે જોઈ શકો છો આપણા પાપડ છે એકદમ પરફેક્ટ બન્યા છે. તમે એને તળીને કે શેકીને બે રીતે વાપરી શકો છો. તો એના માટે આપણે પહેલા ઘઉંના લોટનું ખીચું બનાવશું. તો અહીંયા હું એક મોટા વાસણમાં 3 કપ પાણી લઈશ. તો આપણે 2 કપના હિસાબે 3 કપ પાણી લેવાનું. તો તમે જો 1 તપેલી ઘઉંનો લોટ લેતા હોય તો 1.5 તપેલી તમારે પાણી લેવાનું. તો મેઝરમેન્ટ તમે જો વધારે બનાવતા હોય તો જેટલો લોટ લ્યો એનું 1.5 ગણું તમારે પાણી લેવાનું. પાણીને આપણે સારી રીતે ઉકળવા દેશું. સાથે સાથે મીઠું નાખી દેશું સ્વાદ પ્રમાણે. તો 2 કપના હિસાબે મેં 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું નાખ્યું છે. પૂરું 1 ટેબલ સ્પૂન નહીં લેવાનું, નહીં તો થોડું ખારું વધારે થઈ જશે. અને સાથે સાથે 2 થી 3 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, કે પછી તમારે કેટલા તીખા પાપડ બનાવવા છે એ રીતે તમારે લીલા મરચાની પેસ્ટ નાખી દેવાની. મેં 2 ટીસ્પૂનથી થોડું ઉપર નાખ્યું છે. અને પાણી તમે જોઈ શકો છો હવે ઉકળવા માંડ્યું છે. તો પાણીને આપણે આ રીતે ઉકળે ત્યારે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. મેં 1 ટીસ્પૂન પાપડ ખાર નાખી દીધો છે, 2 ટીસ્પૂન જીરું નાખી દીધું છે. અને હવે આપણે એમાં 2 કપ રોટલીનો લોટ, ઘઉંનો લોટ નાખી દેશું. અને ગેસની આંચ એકદમ સ્લો કરી દેશું અને વેલણની મદદથી આ રીતે ખીચુને મિક્સ કરી દેશું. તો આમાં ગાંઠા ન રહે એ રીતે સારી રીતે તમારે મિક્સ કરી દેવાનું. હવે હું ગેસની આંચ બંધ કરી દઈશ. અને તમારે હંમેશા પાણી ઉકાળો તો એકવાર ઉકળવા માંડે પછી 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું. પછી જ તમારે લોટ નાખવાનો. તો જ તમારું ખીચું છે એ આ રીતે બનશે. તો તમે જોઈ શકો છો મેં એને ગેસ પરથી ઉતારી લીધું છે અને સારી રીતે મેં એને મિક્સ કરી લીધું છે. હવે આપણે ખીચુંને થોડું મસળવાનું છે. ખીચું અત્યારે બહુ જ ગરમ છે એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી ગ્લાસ કે કોઈ વાટકી હોય આવી એના મદદથી તમારે ખીચુંને થોડું આ રીતે મસળી લેવાનું. અને હું ચમચાના મદદથી બી સારી રીતે મસળી લઈશ. અને ખીચું હવે હું હાથ લગાડી શકું એટલું હલકું ઠંડુ થઈ ગયું છે. તો હાથ દાજે નહીં એટલું ખીચું ગરમ રહે ત્યારે તમારે તેલવાળા હાથ કરી આ રીતે લોયા બનાવી અને બાફી લેવાના. તમારે ડાયરેક્ટ આખું ખીચું પ્લેટમાં મૂકીને બાફવું હોય તો તમે એ રીતે બી બાફી શકો છો. આ રીતથી ખીચું છે એ સારી રીતે બફાઈ જાય એટલે હું એ રીતે બાફી રહી છું. તમે નહીં તો ડાયરેક્ટ આ લોટને તમે પ્લેટમાં નાખી અને તમારે એને સ્ટીમ કરવું હોય તો તમે એને સ્ટીમ કરી શકો છો. તો બધા જ મેં આ રીતે બનાવી લીધા છે. અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં મેં બધા જ આ રીતે લુવા બનાવીને મૂકી દીધા છે. હવે આપણે એને બાફી લેશું. તો બાફવા માટે એક મોટું વાસણ લીધું છે. એમાં મેં 3 કપ પાણી લીધા છે. એક સ્ટેન્ડ મૂક્યું અને એના પર આપણે આ પ્લેટ મૂકી દઈશું. ઢાંકીને આપણે 15 મિનિટ માટે એને બફાવા દેશું. તો હાઈ ફ્લેમ પર 15 મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગયું છે. હવે આપણે એમાંથી થોડા લુવા લઈ લેશું અને આપણે એને સારી રીતે ગ્લાસથી મસળી અને લોટને મિક્સ કરી દેશું. તો તમે ગ્લાસ કે વાટકી જેનાથી મસળો એને પહેલા તેલથી ગ્રીસ કરી લેવાની. અને તેલ હવે તમારે બાજુમાં રાખવાનું. જ્યારે તમને લાગે કે આ હલકું ચોટે છે ત્યારે તમારે પાછું થોડું તેલ લગાડી અને પાછું મસળી લેવાનું. અને હાથને બી તેલથી ગ્રીસ કરીને જ યુઝ કરવાનું, નહીં તો ખીચું છે એ બહુ જ તમને ચોટશે. તો આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેશું હાથની મદદથી. તો હવે હું એને હલકું
હાથ લગાડી શકું એટલું ગરમ છે. એટલે આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેશું, ખીચાના લોટને. તો સારી રીતે હવે મસળાઈ ગયા છે. આપણે હાથને તેલથી ગ્રીસ કરી એક સરખા આવા લુવા બનાવી લેશું. તો તમારે પાપડ કેટલા મોટા નાના બનાવવા છે એ રીતે તમારે લુવા બનાવી લેવાના. અને અહીંયા મેં પ્લાસ્ટિક લીધું છે, તો ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક છે. તો મેં આ રીતે કટ લીધે પાટલી પર એક મૂક્યો, એના પર તેલ લગાવ્યું અને બીજા હિસ્સા પર પણ આપણે તેલ લગાવી દેશું અને લુવાને થોડું તેલ વાળું કરી દેશું. એના પર આપણે બીજું પ્લાસ્ટિક મૂકી દેશું અને વેલણની મદદથી હલકા હાથે આપણે ગોળ વણી લેશું. તો આ બહુ જ ઇઝીલી વણાઈ જાય છે. હલકા હાથે તમારે એક સરખો શેપ આવે એ રીતે તમારે એને વણી લેવાનું. તો આ રીતે ગોળ ફેરવતા જવાનું એટલે એકદમ ગોળ પાપડ વણાય. અને બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં, એવો તમારે એક સરખો પાપડ વણી લેવાનો. બહુ જાડો થઈ જાય તો તળવાને શેકવામાં કાચો રહી જાય, અને બહુ પાતળો વણશો તો સુકાય ત્યારે એ બહુ ફાટી જશે. તો એ રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એને સૂકવી દઈશું. તો એના માટે મેં એક દુપટ્ટો લીધો છે. એમાં આપણે પ્લાસ્ટિક સહિત એને ઊંધો આ રીતે પાડી દેવાનો, અને જે સાઈડથી પ્લાસ્ટિક ઉખડે, પાપડ તૂટે નહીં એ રીતે પ્લાસ્ટિક તમારે લઈ લેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો પાપડ બન્યો છે. અને બીજી રીત છે, તમારી પાસે જો પાપડની પાટલી હોય આવી, તો એમાં જે પ્લાસ્ટિક આપણે યુઝ કર્યું એ જ પ્લાસ્ટિક આપણે ઓઇલ વાળું કરી, તેલ વાળું કરી આ રીતે એને દબાવી દેશું. તો એક સરખો થઈ જશે. તમને લાગે કે ક્યાંય જાડો રહી ગયો તો હલકો આ રીતે એક બે વેલણ મારી દેવાનું, તો એકદમ પરફેક્ટ થઈ જશે. આ જ રીતે હું બીજા બધા જ પાપડ પાટલીમાં બનાવી લઈશ. તો તમારી પાસે પાટલી હોય, આ પાપડ પાટલી, તો બહુ ઇઝી રહેશે અને વણવામાં પણ આ બહુ જ સરળ છે. તો આ રીતે બધા જ પાપડ હું બનાવી લઈશ. તો આ રીતે બધા જ પાપડ વણી અને કપડામાં આ રીતે પાથરી દેશું. તમારી પાસે 3 પ્લાસ્ટિક હોય અને તમે લોકો 2 જણ હોય તો અડધો કલાકમાં જ કેટલા બધા પાપડ રેડી થઈ જાય છે. તો તમારે પાપડને પાડતા જવાના અને આ રીતે કપડામાં સુકવતા જવાના. અને તમને જો લાગે કે પાપડ ફાટે એમ છે તો અડધો કલાક થઈ જાય એટલે પાપડને તમારે ઊંધા કરી દેવાના અને પછી એને બીજી સાઈડથી ડ્રાય થઈ જવા દેવાના. તો એ બિલકુલ તૂટશે નહીં પાપડ. તો આ રીતે આપણે બધા જ પાપડને પંખામાં એક દિવસ કે પૂરી એક રાત સુકાવા દેવાનું. અને પછી જ્યારે તડકો નીકળે ત્યારે તમારે એને 3 થી 4 કલાક તડકામાં રાખવાનું, કે પછી તમારા પાપડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સુકવવા દેવાના. અને પાપડ સુકાઈ જાય પછી આવા થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ, એક બી પાપડ ફાટ્યા વિના સારી રીતે થઈ ગયા છે. અને હવે આ પાપડને આપણે હું તમને શેકીને બતાવીશ અને એક પાપડ હું તમને તળીને બતાવીશ. તો આ રીતે એકદમ સ્લો ગેસ પર પાપડને તમારે આ રીતે ફેરવતા ફેરવતા શેકી લેવાનો. અને પાપડ શેકાઈ જાય પછી તમારે એના પર ઘી લગાવી દેવાનું અને તમે એના પર લાલ મરચું છાંટીને, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આનો મસાલા પાપડ બી બનાવી શકો છો. અને બીજી રીત, તમારે આ રીતે એને તેલમાં તળી લેવાનું. તો તેલ ગરમ થઈ જાય પછી આ રીતે પાપડ નાખી અને આને તળી લેવાનું. તેલ નિતારી અને કિચન પેપર પર કાઢી લેવાનું. આ રીતે બધા જ પાપડ તમે તળી કોઈ એરટાઈટ ડબ્બામાં 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને તમારે કાચા પાપડ એરટાઈટ ડબ્બામાં તમે પૂરા વરસ સુધી એને સ્ટોર કરી શકો છો. તો આ પાપડના બી તમે ખીચૈયા પાપડના બી મસાલા પાપડ બનાવી શકો છો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમને જ્યારે કંઈ ટેસ્ટી હલકું ખાવાનું મન થાય ત્યારે તમે આ ખીચૈયાના મસાલા પાપડ, કે પછી તમે પૂરી થાળી સાથે સાઈડમાં પાપડ વિના ડીશ અધૂરી હોય તો તમે આ રીતે ઘઉંના પાપડ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ખીચૈયા ઘઉંના પાપડની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.